કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 7, જે આપણે ધોરણ 9 માં પણ એનો અભ્યાસ કર્યો છે, યામ ભૂમિતિ. જે ચેપ્ટર 10માની બોર્ડની પરીક્ષામાં 5 ગુણનું પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં તમારે આ ચેપ્ટરમાંથી 5 ગુણના દાખલા પૂછાય છે, MCQ દાખલા. એટલે ટોટલ આ ચેપ્ટરમાંથી 5 ગુણનું તમારે બોર્ડની પરીક્ષામાં આવશે. હવે યામ ભૂમિતિ, તો આપણે ધોરણ 9 માં યામ સમતલ વિશે સમજ મેળવી હતી, બિંદુઓને આલેખમાં દર્શાવ્યા હતા. હવે આ બે આલેખમાં જે બિંદુઓ દર્શાવેલા છે એ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું આવશે આમાં, જેના માટે આપણે ઉપયોગ કરીશું અંતરસૂત્રનો. કોનો? અંતરસૂત્રનો. એટલે આ બીજગણિત કહેવાશે આપણા માટે. તો બીજગણિતનો ઉપયોગ વ્યવહારિક કોયડાઓના ઉકેલ માટે, એટલે ભૌમિતિક ઉકેલ માટે આનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે પહેલી ચર્ચા કરીશું અંતરસૂત્ર. અંતરસૂત્ર કોને કહેવાય? તો જે યામ સમતલમાં આપણે જે બિંદુઓ દર્શાવેલા છે એ બિંદુઓ, એટલે કોઈ પણ બે બિંદુઓ A અને B વચ્ચેના અંતરને AB અથવા DAB વડે દર્શાવવામાં આવે છે. એટલે બે બિંદુઓ જે યામ સમતલમાં આપણે આલેખમાં દર્શાવીએ છીએ, જે બિંદુઓ, એમાંથી કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું જે અંતર હોય એ અંતરને આપણે AB અથવા DAB વડે દર્શાવવામાં આવે છે. અને આ બંને વચ્ચેનું જે અંતર શોધવાનું સૂત્ર આવશે એને આપણે કહીશું અંતરસૂત્ર કહીશું. તો હવે આપણે વાત કરીએ, એક સંખ્યા રેખા આપેલી છે. તો સંખ્યા રેખા પર બે બિંદુઓ આપેલા છે. ધારો કે સંખ્યા રેખા પર A ને સંગત બિંદુ સ્મોલ a અને B ને સંગત બિંદુ શું છે? સ્મોલ b છે. તો મારે AB નું અંતર શોધવું છે. કોનું? તો AB બરાબર માનાંકમાં A - B, એટલે બે સંગત બિંદુઓ વચ્ચેનો તફાવત, તફાવતનો માનાંક. માનાંક કેમ લેવામાં આવે છે? તો કોઈ પણ અંતર, બે બિંદુઓ વચ્ચેનું અંતર હંમેશા ધન રહે એટલા માટે શું લેવામાં આવે છે? માનાંક. તો AB બરાબર A - B, એટલે A ને સંગત બિંદુ A, B ને સંગત બિંદુ B, આ બંને વચ્ચેનો તફાવત, એટલે એને શું કહેવામાં આવે છે? તે બે બિંદુઓ વચ્ચેનું અંતર કહે છે. એટલે AB માનાંકમાં A - B વડે એને દર્શાવવામાં આવે, સંખ્યા રેખા પર આપેલા હોય તો બિંદુઓ. હવે વાત કરીએ કે x અક્ષ પર આપેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બિંદુ x અક્ષ પર આપેલું હોય તો એનો y અંશ શું હોય? 0, અને y અક્ષ પર જો બિંદુ આપ્યું હોય તો એનો x અંશ શું હોય? 0. તો અહીંયા આપણને કીધું છે કે x અક્ષ પર આવેલા બિંદુઓ વચ્ચેનું અંતર. તો શું છે? તો x અક્ષ પર આવેલા કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર તે બિંદુઓના x અક્ષના તફાવતના માનાંક દ્વારા મળે છે. તો અહીંયા આપણે બે બિંદુઓ લીધા છે, બિંદુ x અને બિંદુ y, અને A અને B. તો A ને સંગત બિંદુ આપણે પસંદ કરીશું તો x1 0 અને આ મળશે x2 0, કેમ કે x અક્ષ પર y અંશ શું મળે? 0. તો હવે આને સંગત અંતર AB બરાબર માનાંકમાં x1 - શું થશે? x2. તો જ્યારે x અક્ષ પર કોઈ પણ બે બિંદુ આપ્યા હોય તો એમના વચ્ચેનું અંતર શોધવું હોય તો AB બરાબર માનાંકમાં x1 માનાંકમાં x1 - x2, એટલે માનાંકોનો તફાવતનો માનાંક, તફાવતનો શું લેવાનો? માનાંક. હવે આ જ રીતે y અક્ષ પર આવેલા બિંદુઓ વચ્ચેનું અંતર. તો આપણને ખબર છે y અક્ષ પર x અંશ શું હોય? 0. તો અહીંયા a ના અંશ શું થશે આપણી જોડે? 0 y1 અને 0 y2 થશે. તો હવે a અને b વચ્ચેનું અંતર AB કયા અક્ષ પરના તફાવત જેટલું થશે? તો y અક્ષના તફાવત, એટલે y1 - y2 માનાંકમાં.
તો AB બરાબર થશે માનાંકમાં y1 માઈનસ y2. એટલે અક્ષ પર બિંદુઓ આપેલા હોય તો એમનું અંતર આ રીતે તમે મેળવી શકો છો. હવે આવશે મહત્વનો ટોપિક કે સમતલમાં આવેલા બે બિંદુઓ વચ્ચેનું. તો અક્ષ પર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવ્યું આપણે. x અક્ષ પર આવેલા હોય તો શું, y અક્ષ પર આવેલા હોય તો શું. હવે સમતલની અંદર મળે, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. આ સમતલની અંદર જો કોઈ બિંદુ, બે બિંદુ આપેલા છે, બે બિંદુ વચ્ચેનો આપણે શું શોધવું છે, અંતર. તો અહીંયા મેં બે બિંદુઓ a અને b લીધા છે. a ના યામ લીધા છે x1 y1, b ના યામ લીધા છે x2 y2. હવે બે બિંદુ વચ્ચેનું આપણે અંતર શોધવું છે, મેળવવું છે. તો એના માટે તમારે આ a ને લંબ એક રેખાખંડ દોરીશું આપણે અને b ને લંબ એક રેખાખંડ દોરીશું. આ જે બિંદુમાં છેદે ને એને m નામ આપીશું, આને આપણે n નામ આપીશું. એ જ રીતે આડી પણ રેખા પસંદ કરીશું, લંબ દોરીશું એક અને આને લંબ દોરીશું. આને નામ આપીશું આપણે m ડેશ અને આને નામ આપીશું આપણે n ડેશ. ઓકે, તો હવે જે આ m ડેશ અને n ડેશ મળ્યા આપણને, m અને n ડેશ, તો m ના યામ શું થાય આપણી જોડે? m ના યામ શું થશે અહીંયા? x1 0, n ના યામ શું થશે? x2 0 થાય. x અક્ષ પર y યામ શું થઈ ગયા? 0. એ જ રીતે અહીંયા m ડેશ ના યામ શું થઈ જશે? 0 y1 અને આના યામ શું થશે? 0 y2 થશે. થાય. હવે એક રેખાખંડ આપણે દોરીએ છીએ. આને સમાંતર. આમ સમાંતર રેખાખંડ બનાવો, એક ત્રિકોણ બનાવી દઉં છું અહીંયા. શું બનાવી દઉં છું? એક ત્રિકોણ. આ ત્રિકોણ બની ગયો. હવે આ ત્રિકોણ જે બન્યો એ શું હશે? અહીંયા કાટકોણ હોય. હવે વાત કરીએ કે mn બરાબર શું હશે? mn બરાબર શું હોય અહીંયા? x1. તો mn નું માપ એટલે આપણા માટે શું થશે? x1 x2 થાય. mn નું જેમ ab નું માપ શું હતું? x1 x2. mn નું માપ શું થઈ ગયું? x1 x2. એ જ રીતે m ડેશ n નું માપ શું થશે? y1 y2 થશે. એટલે આ જે x1 x2 માપ એટલે આને સમાંતર શું થશે? અહીંયા આપણે બિંદુ c પસંદ કરીએ છીએ. શું પસંદ કરીએ? બિંદુ c. તો અહીંયા mn સમાંતર, mn શું થશે? ac થશે. તો આ માપ પણ આપણને શું મળશે? x1 x2 મળે. અને એ જ રીતે m ડેશ n બરાબર શું થશે? bc. તો આ માપ શું છે? y1 y2 થાય. તો હવે આપણી જોડે ત્રિકોણ abc માં કયો ત્રિકોણ? તો ત્રિકોણ abc માં ખૂણો c બરાબર 90 અંશ. કયો અંશ? 90 અંશ. તો હવે મારે કોનું માપ શોધવું છે? ab. તો પાયથાગોરસ પ્રમેય ab બરાબર ab સ્ક્વેર શું થશે? ab સ્ક્વેર ac સ્ક્વેર પ્લસ શું થશે? bc સ્ક્વેર થાય. તો અહીંયા ac નો સ્ક્વેર, ac એટલે આપણા માટે શું થશે? x1 x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 y2 નો હોલ સ્ક્વેર. આ ab સ્ક્વેર મળ્યું. શું મળ્યું? ab સ્ક્વેર. હવે મારે ab લખવું છે ખાલી, અંતરસૂત્ર છે. તો ab બરાબર વર્ગમૂળમાં x1 x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 y2 નો હોલ સ્ક્વેર. તો સમતલમાંના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય બે બિંદુ વચ્ચેનું, તો એના માટેનું અંતરસૂત્ર કહેવાશે. શું કહેવાશે? અંતરસૂત્ર.
એને સરળતા ખાતર અથવા કરીને ઉપર આપ્યું એ પ્રમાણે પણ લખી શકાય ab² = x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર. આ પણ અંતઃસૂત્ર જ થશે. આ બાજુથી વર્ગ કાઢી નાખે તો સામે વર્ગમૂળ લગાવ્યું, આ બાજુ વર્ગ લગાવ્યો તો સામેથી વર્ગમૂળ કાઢી નાખ્યું, એટલે બંને સૂત્રનો ઉપયોગ કરી શકાશે. તો આપણા માટે બેઝિક છે. તો હવે જોઈએ સ્વાધ્યાય 7.1. કીધું છે દાખલા નંબર 1 કે નીચે આપેલ જોડ બિંદુઓની જોડ આપેલી છે, બંને વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો અહીંયા પહેલી જોડ આપી છે 2 3 અને 4 1. તો પહેલા આપણે ધારી લઈશું, ધારો કે a x1 y1 બરાબર આપણે લઈશું કેટલા 2 3 અને b x2 y2 આપણે લઈશું કેટલા 4 અને 1. આ બંને વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે અંતઃસૂત્રની મદદથી. તો AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - શું છે y2 નો હોલ સ્ક્વેર છે. a અને b વચ્ચેનું અંતર શોધવું છે તો વર્ગમૂળમાં આપણે જોયું વર્ગમૂળમાં x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર. તો અહીંયા x1 ની કિંમત 2, x2 ની કિંમત 4 એનો હોલ સ્ક્વેર, y1 ની કિંમત 3, y2 ની કિંમત 1 અને એનો હોલ સ્ક્વેર. તો વર્ગમૂળમાં 4 માંથી 2 ગયા તો 2 નો સ્ક્વેર 4, 3 માંથી 1 ગયા 2 નો સ્ક્વેર 4. કેટલા થયા 4 ને 4 8 થયા. કેટલા થયા તો વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 8 એટલે આપણે લખી શકીએ વર્ગમૂળમાં 8 બરાબર વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 લખાય. તો 4 બાર જતા રહે તો વર્ગમૂળની 2 વર્ગમૂળમાં 2 એકમ. તો AB બરાબર જવાબ મળશે આપણને a અને b વચ્ચેનું અંતર કેટલું મળશે 2 વર્ગમૂળમાં 2 એકમ. આ રીતે તમારે બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવી શકો. જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં ધારો કે a બરાબર a x1 y1 is equal to -5 7 અને b x2 y2 બરાબર -1 3. હવે ab બરાબર अंतःसूत्र AB is equal to x1 minus x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 minus y2 નો હોલ સ્ક્વેર. તો x1 minus x2 નો હોલ સ્ક્વેર, તો x1 એટલે -5 અને x2 એટલે -1, પણ માઈનસ માઈનસ શું થઈ જશે +1 નો સ્ક્વેર થશે. શું થશે કેમ કે વચ્ચે માઈનસ છે, આ પણ આવી માઈનસ, તો માઈનસ માઈનસ શું થઈ ગયું પ્લસ. એ જ રીતે y1 બરાબર કેટલા 7 માઈનસ 3 નો સ્ક્વેર, એટલે માઈનસ હોય તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ. જોઈએ આગળ 5 માઈનસ 4 પ્લસ 1 એટલે માઈનસ 4 અને માઈનસ 5 પ્લસ 1 એટલે માઈનસ 4 નો સ્ક્વેર 16. અને અહીંયા પણ 4 માંથી 3 ગયા, અરે 7 માંથી 3 ગયા 4, 4 નો વર્ગ 16. તો 16 ને 16 કેટલા 32, કેટલા 32. તો હવે 32 એટલે વર્ગમૂળમાં 16 ગુણ્યા 2 કહેવાય, 16 દુ 32. 16 ને 12 લઈ જાવ તો 4, 4 વર્ગમૂળમાં 2 એકમ. તો AB વચ્ચેનું અંતર આવશે બીજામાં 4 વર્ગમૂળમાં 2 એકમ. જોઈએ ત્રીજો દાખલો. તો ધારો કે a x1 y1 બરાબર a b b x2 y2 બરાબર -a
માઇનસ બી. તો હવે આપણે મેળવવું છે AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો હોલ સ્ક્વેર. x1 માઇનસ x2 નો હોલ સ્ક્વેર એટલે x1 એટલે a, x2 માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ a નો હોલ સ્ક્વેર. એ જ રીતે પ્લસ y ની કિંમત b પ્લસ b નો હોલ સ્ક્વેર. તો અહીંયા 2a નો હોલ સ્ક્વેર પ્લસ 2b નો હોલ સ્ક્વેર એટલે કેટલા થયા 4a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર. બંનેમાંથી 4 કોમન નીકળી જાય અને 4 બહાર જતા રહે એટલે 2 વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ શું થઈ જશે b સ્ક્વેર. 4a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર માંથી 4 કોમન નીકળી જાય અને 4 ને વર્ગમૂળની બહાર લઈ જઈએ કેટલા થઈ જશે 2 થઈ જશે એટલે વધ્યા શું 2 વર્ગમૂળમાં a સ્ક્વેર b સ્ક્વેર. તો ab બરાબર 2 વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ રીતે અંતઃસૂત્રનો ઉપયોગ કરી આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવી શકીએ છીએ. ઓકે.